ગઢડા નગરપાલિકામાં નદી સાફ કરવા મુદ્દે રાજકારણ ગરમાયું. વિપક્ષ અને સત્તા પક્ષે સામે આક્ષેપ લગાવ્યા છે. કોંગ્રેસના સભ્ય કનુભાઈ જેબલિયાએ ગંભીર આરોપ લગાવ્યા. ઘેલો નદીમાં તાલતા સફાઈના કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ લાગ્યો છે. પછાત વિસ્તારમાં કોઈ કામ ન કરતા હોવાનો આરોપ લાગ્યો. ચીફ ઓફિસર પણ ગેરવર્તન કરતા હોવાનો દાવો કરાયો છે. હાલ તો વિપક્ષે જે આરોપ લગાવ્યા છે, ગેલો નદીમાં સફાઈની કામગીરી ઝડપથી થઈ રહી હોવાનો સામે દાવો કરાયો છે. વિપક્ષના સભ્યો જનતાને ગેરમાર્ગે દોરતા હોવાનું પણ જણાવાયું છે. ગઢડા નગરપાલિકા દ્વારા હાલમાં જે સફાઈની કામગીરી ચાલી રહી છે, કામગીરી ઝડપી ચાલી રહી છે અને આપ જોઈ શકો છો ખૂબ જ ઝડપથી ચાલી રહી છે. મર્યાદાની અંદર ચાલી રહી છે. વિરોધ પક્ષના અમુક સભ્યો દ્વારા બાબતે મીડિયામાં નેગેટિવ સમાચારો પ્રસારિત કરી રહ્યા છે કે સફાઈની કામગીરીમાં રોડા નાખવાનું કામ કરી રહ્યા છે, ગેરમાર્ગે દોરી રહ્યા છે, જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ત્યારે આપ જોઈ શકો છો ગઢડા નગરપાલિકા દ્વારા જે કામગીરી થઈ રહી છે, નગરજનોને સારી રીતે જાણ અને કામગીરીને જોઈ શકો છો. પરંતુ વિરોધ પક્ષના અમુક સભ્યો દ્વારા કાર્યદક્ષ ટાર્ગેટ કરી અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો છે.